સાધુ પદ આવે અવતરે પરિણમે એવી ભાવના, તો આખી વસ્તુ જુદી છે. સાધુ થવું અને થયેલ સાધુની વંદના કરવી કેટલો ફેર. થયેલ સાધુની વંદના કરવી ગુરુ ભક્તિ હોય, પણ પોતે જ સાધુ થવાની, સાધુપણે પરિણમવાની, શુદ્ધ ભાવે પરિણમવાની, નિશલ્ય ભાવે પરિણમવાની, અપરિગ્રહ અને અકિંચન્ય ભાવે પરિણમવાની ભાવના, એવો પુરુષાર્થ, એ તો ગુરુપણું પોતાનામાં પ્રગટ કરવાના પુરુષાર્થની વાત છે. જૈન દર્શન એ શીખવાડે છે, માત્ર ગુરુની ભક્તિ નહીં કરો, પોતે પણ ગુરુ થાઓ. નિર્ગ્રંથોની ભક્તિ માત્ર ન કરો, પોતે પણ નિર્ગ્રંથ થાઓ. એક પ્રશ્ન પૂછું છું ભાવેશભાઈ, નિર્ગ્રંથની ભક્તિ કરવી એ નિર્ગ્રંથતા છે કે ગ્રંથિ છે? શું ધનજીભાઈ સમજાણ? ગાંઠ જ છે ને એ તો. નિર્ગ્રંથની ભક્તિ પણ ગ્રંથિ છે. ભક્તિ ન કર, પોતે નિર્ગ્રંથ ભાવે પરિણમન કર. ખ્યાલમાં આવ્યું? તો અહોભાવનો જ સમજો ને, કે અહોભાવનો શુભ ભાવનો પક્ષ જુદો છે, આશ્રવ બંધરૂપ છે, અને એનો શુદ્ધ ભાવનો પક્ષ જુદો છે, કે પોતે તે ભાવે પરિણમવાની વાત છે. ધન ધન જૈની સાધુ જગત કે તત્વજ્ઞાન વિલાસી હો. પદ ભજન પણ આપણે જોયું છે, પ્રાચીન પદ. ધન્ય છે તે નિર્ગ્રંથ જૈન સાધુઓ, સંતો. નમોલોએ સૌવસાહુણમ, ત્રિકાલવર્તી સૌવસાહુણમ, જેઓ તત્વજ્ઞાનના વિલાસી છે, રમતવીર છે. વિલાસી એટલે સમજાય છે? જે રાજહંસ માન સરોવરમાં વિલાસ કરે એને હંસ વિલાસ કહેવાય. જયપુરમાં સ્ટેડિયમ પાસે એક હોટલ છે, આજે પણ એનું નામ એ જ છે, રામવિલાસ સમથિંગ કંઈક નામ છે. વિલાસ શબ્દ છે. મોહ વિલાસ, ચૈતન્ય વિલાસ. ખ્યાલમાં આવે છે? વિલાસ શબ્દનો પ્રયોગ જૂનાગમમાં ઘણી જગ્યાએ છે. ચૈતન્ય વિલાસ તો છે જ, મોહ વિલાસ શબ્દ પણ આવે. મોહે કશાય ભાવે ખરડાયેલા હોય એવી મલિન પરિણતિને મોહ વિલાસ, એમ ચૈતન્ય વિલાસ, વીતરાગ ભાવે પરિણમન, તત્વજ્ઞાનના વિલાસમાં છે. એમ મને જ્યાં સુધી યાદ આવે છે, ગયા અઠવાડિયે આપણે આ તત્વજ્ઞાન શબ્દનો અર્થ કરેલો. તત્વજ્ઞાન એટલે આપણે જે પાઠશાળા વાંચીએ, પાઠશાળામાં ભણીએ, પુસ્તકો વાંચીએ અથવા યાદ રાખીએ, 6 દ્રવ્યથ 7 તત્વ 9 પદાર્થ, એવું બધું પરલક્ષી, પુસ્તકલક્ષી, શાસ્ત્રલક્ષી, શબ્દલક્ષી ધારણા, અવધારણા, એનું નામ તત્વજ્ઞાન છે જ નહીં. તત્વ એટલે આત્મા, એનું પરિણમન એટલે જ્ઞાન. તો આત્માનું પરિણમન એટલે તત્વજ્ઞાન. આવું મારા મનથી નથી કહેતો. ઇષ્ટોપદેશની છેલ્લી ગાથાની ટીકામાં તત્વ સંગ્રહ એનો અર્થ એવો કરેલો છે. તત્વ એટલે આત્મા, સંગ્રહ એટલે ગ્રહણ કરવું, આદર, અનુભવન. તો આત્માનુભવ, આત્મસમ્માન, આત્મપરિણમન, એનું નામ તત્વ. અચ્છા, 6 દ્રવ્યોનો સાર શું? 7 તત્વોનું સાર શું? 9 પદાર્થોનો સાર શું? 4 અનુયોગોનો સાર શું છે? આત્મા જ છે ને. તો આત્માનો સંગ્રહ, આત્માનો સત્કાર,
સંગ્રહ એટલે ગ્રહણ કરવું, એમ અનુભવ કરવો. તો આત્માનુભવનું નામ તત્વ સંગ્રહ છે, તત્વજ્ઞાન છે. આમાં શબ્દ વાપર્યું છે તત્વજ્ઞાન વિલાસી હો. તો તત્વજ્ઞાનના વિલાસી એટલે આત્મામાં રમણતા કેળવાયેલા, આત્મરમણતા ધરાવનારા, સ્વરૂપ રમણતા ધરાવનારા અથવા આત્માની કેલી કરનારા. કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીને સુર કે લઘુનંદન. આ જ શબ્દ વાપર્યું છે પંડિત બનાસદાસજી. તો આત્માની કેલી, સ્વરૂપની કેલી, સ્વરૂપની રમણતા, સ્વરૂપની અનુભૂતિ ખ્યાલમાં આવે છે, એને તત્વજ્ઞાન વિલાસી એમ કહેવામાં આવે. એટલે તત્વજ્ઞાનમાં વિલાસ કરનારા. તો તત્વજ્ઞાનમાં વિલાસ કરનારા એટલે આત્માના અનુભવમાં રાચનારા, આત્માનુભવી. અનુભવીને તત્વજ્ઞાન વિલાસી કહેવાય. તમે જો અશરીરી સિદ્ધ ભગવાનની જે ભક્તિ છે ને, જો 112-14 નંબરનું પાનું જુઓ જિનેન્દ્ર અર્ચનામાં, એમાં જુઓ તમને બતાવો એ શબ્દ. 112-14 નંબરનું પાનું છે. હા, એમાં જુઓ ત્રીજી કડીમાં રાગાદિરહિત ઉપયોગ જ્ઞાયક પ્રતિભાસી હો સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ શુદ્ધાત્મ વિલાસી હો. આવ્યો શબ્દ એમાં? હજી તો કેટલાકને મળ્યું નહીં. ધનજીભાઈ હજી ગોત કરે છે. 108 નંબરનું પાનું નીચે બ્લોકમાં છે, ટેબલ છે. જો નવી પુસ્તક છે ને એટલે પાના આગળ પાછળ. જૂનામાં 112 નંબરનું પાનું છે. આપણી પાસે હવે તો લગભગ નવા જ છે પુસ્તકો. તેમાં જો રાગાદિ રહિત ઉપયોગ એટલે ત્રિકાળ ઉપયોગની વાત છે આ. અને જ્ઞાયક પ્રતિભાસી હો એટલે તમારો ઉપયોગ કેવો કે રાગાદિ રહિત એવો ઉપયોગ, શુદ્ધ. એમાં જ્ઞાયકનો પ્રતિભાસ થાય. જ્ઞાયક જ એમાં નિરંતર જણાય. પ્રતિભાસ એટલે જણાય. સ્વાશ્રિત, હવે જો સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ. જે સ્વાશ્રિત છે તે શાશ્વત છે, જે શાશ્વત છે તે સુખનો ભોગ છે, અને જે સુખનો ભોગ છે તે શુદ્ધાત્મ વિલાસી છે. એટલે શુદ્ધાત્માની રમણતા. એ સિદ્ધ ભગવંતોને સંબોધન કરીને કહે છે કે તમે શુદ્ધાત્માના વિલાસી છો, એટલે તત્વજ્ઞાનના વિલાસી છો. હજી એક વાત કરું, મર્મની વાત. તત્વજ્ઞાન વિલાસી ખરા અર્થમાં સિદ્ધ ભગવાન છે. કેમ? તત્વજ્ઞાનના ખરા અર્થમાં તત્વજ્ઞાન વિલાસી, ખરા અર્થમાં સિદ્ધ ભગવાન. કેમ? કેમ કે પૂરેપૂરા, પૂર્ણતા એમને જ છે ને. અરહંત પણ છે, શ્રેણીમાં સાધક પણ છે, છઠ્ઠા સાતમાવર્તી ગુણસ્થાનવર્તી મુનિરાજ પણ છે, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકે છે, અને ચોથાવાળા છે. બધા શુદ્ધાત્મ વિલાસી છે. એટલે આત્માના વિલાસ કરનારા, સ્વરૂપના વિલાસ કરવાના અતિન્દ્રિય આનંદની કણિકા એમને જાગૃત થઈ છે. કેટલો માર્મિક શબ્દ છે. ચંદન ઘોની છે ને, એક એક શબ્દ સાથે ચોંટી પડો. આજે મેં એક પંડિતજીનું પ્રવચન સાંભળ્યું સવારે. શુદ્ધોહમ 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 શુદ્ધોહમ. શું ગાંડા વેડા કાઢે છે? આને ક્યાં જાપ કહેવાય? એવું બોલ્યા પ્રવચનમાં. નિર્વિકલ્પોહમ 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 નિર્વિકલ્પોહમ. આને ક્યાં જાપ કહેવાય? કે નિર્વિકલ્પોહમ બોલ્યા તો અંદર નિર્વિકલ્પ થઈ જાઓ. શુદ્ધોહમ બોલ્યા તો શુદ્ધ થઈ જાઓ.
પકડાય છે વાત? આપણા માળા કરનારના આ ઠેકાણા વગરના કામ છે. આપણે જ કરીએ છીએ માળા. આપણી જ વાત કરું છું, કથા કોકની વાત નથી કરતા આપણે. હા, ઉદાસીનો અહમ, ઉદાસીનો અહમ. હવે 108 વખત તો એને ઉદાસીનો બોલવાનું જ છે. તો પહેલી વખત જે બોલ્યા, પહેલો મણકો ફર્યો ઉદાસીનો અહમ, તો વળી પાછી શેની હોશ ભાઈ? ઉદાસીનો અહમ બોલવાની. બીજી વખત બોલવાની હોશ ક્યાં? એનો અર્થ તું ઉદાસીન નથી. ઉદાસીનો અહમ બોલ્યા ને પહેલી વાર, તો બીજી ક્ષણે તારી બોલતી બંધ થવી જોઈએ ને. તું તો ઉમળકાથી બોલે છે હજી, ઉદાસીનો અહમ, ઉદાસીનો અહમ, ઉદાસીનો અહમ. તો ઉદાસીન ક્યાં છે? બોલવા રૂપે નહીં, પરિણમવા રૂપે થવું જોઈએ. એ સવારે હું એ જ વાત કરવા માગતો હતો કે 7 તત્વોમાં જીવ તત્વનો નિર્ણય એટલે શું? કે હું જીવ છું, વાત પૂરી. ત્યાં બીજી બધી રામાયણ પૂરી. અને પરિણમનનું નામ જ જૈન દર્શન છે. ચર્ચાનું નામ જૈન દર્શન નથી, ચર્યાનું નામ જૈન દર્શન છે. મને તો આ પ્રેક્ટિકલી આ વાત દેખાય છે આમાં. તત્વજ્ઞાન વિલાસી એટલે શુદ્ધાત્મ વિલાસી, આત્મવિલાસી. જેનો મોહ વિલાસ ક્ષીણ થયો છે કે ક્ષય પામ્યો છે, ઓછો થયેલો છે કાં તો સાવ ભૂસાઈ ગયેલો છે, મટી ગયો છે સાવ, અને સ્વરૂપમાં લીનતા જેને કેળવાની છે એનું નામ તત્વજ્ઞાન વિલાસી. હજી વારંવાર કહું છું, 1000 વખત કહીશ, તત્વજ્ઞાન એટલે આ બહારના ક્રિયાકાંડો નથી. પ્રવચન સાંભળવું એ તત્વજ્ઞાન નથી. ભાવેશભાઈ, હું ઘણીવાર 12થમાં છે ને, 12થના સ્ટુડન્ટ્સને એ મોટિવેશન કરવા માટે કોક વાર એક શબ્દ લખું બોર્ડ ઉપર. જેમ કે આજની જ વાત કરો, મેં લખ્યું એક્સરસાઇઝ, ઇંગ્લિશમાં કેપિટલ લેટર્સમાં એક્સરસાઇઝ લખ્યો. 40 મિનિટ એના ઉપર જ લેક્ચર લીધું. પછી શરૂઆતમાં ગણતરી કરીને 10 મિનિટ તમારી પાસે છે છોકરાઓને, કે તમારે જે કહેવું હોય એ કહેવાની છૂટ. મારું લેક્ચર 10 મિનિટ પછી શરૂ થશે. એમાં પછી કેટલાક છોકરાઓ તો રમતે ચડ્યા હોય, સર જો આ ઇંગ્લિશ બુક છે ને, અહીંયા પાઠ પૂરો થયો ને, ચેપ્ટર પૂરો થયો, જો અહીંયા આવ્યું જોઈએ એક્સરસાઇઝ. થોડાક હોશિયાર વિદ્યાર્થી હોય નંબરવાળા, એ કે સર એક્સરસાઇઝ એટલે પ્રશ્નોત્તર, એક્સરસાઇઝ એટલે પછી હોમવર્ક, એક્સરસાઇઝ એટલે જે ભણેલ પાઠ એના અંગે પ્રશ્નોત્તરી રૂપ અભ્યાસ. આવું પોતાની મતિ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે જવાબ આપે. હું પછી જ્યારે ચાલુ કરું ને લેક્ચરમાં, ત્યારે એમ કહું, પાઠ ભણ્યા, શબ્દનું જ્ઞાન થયું કે હા થયું, પાછળના પ્રશ્નો સોલ્વ થઈ ગયા કે હા થઈ ગયા, લખી લીધા કે હા લખી લીધા, તો એક્સરસાઇઝ પૂરું કે હા સર એક્સરસાઇઝ પૂરું, કે નહીં, રિયલ એક્સરસાઇઝ તો એના પછી ચાલુ થાય. ભણ્યા, ગણ્યા કેટલા, પાઠના વર્ડિંગ્સ સમજ્યા, અપનાવ્યા કેટલા, પ્રશ્નોત્તર સમજ્યા, અંદરમાં ઉતાર્યા કેટલા, પ્રશ્નોત્તરો લખીએ લીધા, પરીક્ષામાં પણ માર્ક્સ આવ્યા. પણ એ પ્રશ્નનો ઉત્તર જે હતો, એ ઉત્તરમાં જે જીવન મૂલ્યની વાત હતી, એ જીવન મૂલ્ય તમારા લાઈફમાં કેટલું આવ્યું. રિયલ લાઈફમાં એક્સરસાઇઝ ચાલુ થાય એટલે ચર્યાની વાત છે. હાથમાં સમયસાર લેવો એનું નામ સમયસારનો સ્વાધ્યાય નહીં, ગાથાઓ ગોખી જવી એનું નામ સ્વાધ્યાય નહીં, ટીકાઓ વાંચી જવી એનું નામ સ્વાધ્યાય નહીં. ઓલા વર્ણીજીને તો સમયસાર આખી મોઢે હતી ટીકા. તોય જ્ઞાનાવરણી કર્મને લીધે કર્મ જ્ઞાનહીન થાય અને જ્ઞાન ઉઘડે અને ફલાણું થાય અને ઢીકણું થાય, એવી તો માન્યતા હતી.
શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, પુસ્તકી જ્ઞાન જ્ઞાન નથી. એમ તત્વજ્ઞાનના નામે માત્ર 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ ફલાણું ઢીકણું ચારે અનુયોગો મોડે કરી લીધા એટલે તત્વજ્ઞાન થયું એમ નહીં. અમને એક બેન ભણાવતા, અમે લોકો બહુ એનો લાભ લીધો. અમે એમ કહેતા એમને કે તમારી તો ચારે અનુયોગોમાં માસ્ટરી છે, ગમે તે અનુયોગમાંથી ગમે તે તમને પૂછો બધું આવડે. તો એ એમ કહેતા ચારે અનુયોગોમાં માસ્ટરી તો અનંતવાર થયું છે, આત્માની માસ્ટરી બાકી છે. તત્વજ્ઞાનના નામે શું નથી ભણ્યા આપણે, પણ જે ભણવાનું હતું એ તો રહી ગયું. આપા નહીં જાના તુને કૈસા જ્ઞાનધારી રે. પોતાની જાતને ન ઓળખ્યા તો કેવા જ્ઞાનધારી. ધનજીભાઈ, એ તત્વજ્ઞાન વિલાસીનો ભાવ એ છે. તત્વજ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, તત્વજ્ઞાન એટલે તત્વજ્ઞાન નહીં, તત્વજ્ઞાન એટલે આત્મ તત્વજ્ઞાન. આત્મા એ જ તત્વ છે એનું જ્ઞાન. જ્ઞાનથી ઘડાયેલ આત્માનું જ્ઞાન, એનું નામ તત્વજ્ઞાન. એને અનુભવ કહો, અનુભૂતિ કહો, સ્વાનુભવ કહો, સ્વાનુભૂતિ કહો, અતિન્દ્રિય જ્ઞાન કહો, સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સ્વરૂપાચરણ ચારિત્ર કહો, મોક્ષ માર્ગ કહો, સંવર તત્વ કહો, જ્ઞાન નેત્ર ખુલ્યા એમ કહો, માર્ગે આવ્યા એમ કહો, કલ્યાણના માર્ગે ચઢ્યા એમ કહો, સંસાર હવે સાવ ઓછું રહી ગયું એમ કહો, શાન ઠેકાણે આવી એમ કહો, જે કહેવું હોય કહો, પણ એનું નામ તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન શાબ્દિક ન હોય, તત્વજ્ઞાન અનુભવ પરક હોય. તત્વજ્ઞાન શાબ્દિક ન હોય, તત્વજ્ઞાન અનુભવ પરક હોય. મોસંબી લેવા જાય, લીંબુ લઈને આવે, લીંબુ લેવા જાય, મોસંબી લઈને આવે, બેઉમાંથી શેનો ભાવ ભાષણ છે કે એકેનો નહીં. કેમ કે પ્રેક્ટિકલ વેમાં તો સાવ ભોપાળો. એમ કરોડોના મંદિરો બનાવ્યા, કરોડોના સંકુલનો ઊભા કર્યા, હા, આ લાખોની સુવિધાઓ બધા વસાવી લીધી, લાખો રૂપિયાના શાસ્ત્રો વસાવી લીધા, કલાકોને કલાકો ધંધો ધકે, તોય અનુભવના નામે સાવ મીંડા જો હોઈએ તો અજ્ઞાન જ છે, તત્વજ્ઞાન નથી. અને બીજી વાત, તત્વજ્ઞાન મનોરંજનનો વિષય નથી, તત્વજ્ઞાન વિલાસનો વિષય છે. તત્વજ્ઞાન એટલે આત્મા. આત્મજ્ઞાન કહેવાની વાત નથી, આત્મજ્ઞાન દાંડી પીટીને બતાવવાની વાત નથી. આત્મજ્ઞાન તો અનુભવ માટેની વસ્તુ છે, એ અનુભવની વસ્તુ છે. મને અનુભવ છે કહેવાની જરૂર નથી. હમણાં જ આવ્યું હતું 2-3 દિવસ પહેલાં, જો નિધિ પાકર નિજ વતન મેં ગુપ્ત રહે જન ભોગ થે. નિધિ પૈસા મળ્યા હોય, ચરું મળ્યું હોય તો ઘરે જઈને શાંતિથી એનો ભોગવટો કરવાનો હોય, ને તો ટેક્સવાળા, ઇન્કમ ટેક્સવાળા આવીને રેડ પાડશે. બેંકે ગયો હોય અંદર અને ખિસ્સામાં લાખ રૂપિયા લઈને આવે, કેવા હળવા પગે. મુનિરાજની ઈરિયા સમિતિ પણ શું શાંતિથી હશે, હા, એના કરતાં પણ બિલકુલ ઓલા 4 હાથ જોઈને હાલે, 2 હાથ જોઈને હાલે. શું હા, અને ઓલા જેમ જંગલમાં ગુરુ પાસે મૌન મુખે પ્રવેશ કરે, એમ આ ભાઈ સાહેબ પણ બેંકમાંથી લાખ રૂપિયા લઈને ઘરે બિલકુલ ચૂપચાપ મીંદડીની જેમ શાંત મૌન મુખે પ્રવેશ કરે, બાયડીને ખબર ન પડવા દે. ધીમેથી પછી બોલે, જોઈ લેજે ઓલો, પણ શું મોટેથી બોલો ને, તું જોઈ લેજે ને પછી તને ખબર પડશે. લાખ રૂપિયા લઈ આવ્યો છો, મોટેથી કહે નહીં. વળી પાછું કે ભીંતને પણ કાન હોય છે. આ નિયમસારમાં ગાથા છે આવી, હા, નિયમસારમાં આવી ગાથા છે.
કે નિધિ પામીને કોઈ ગુપ્ત રહીને પોતાના વતનમાં ભોગવે, એમ જ્ઞાન નિધિને પામીને જ્ઞાનીઓ પણ ગુપ્ત રહીને ભોગવે, જાહેર નહીં કરે. નિયમસારમાં ગાથા છે આવી, 157 નંબરની ગાથા છે, 157, 157 નંબરની ગાથા. હમણાં જ આપણે 2-3 દિવસ પહેલાં જ મેં વાત કરી હતી તમને. એટલે ઘણા લોકો જે ડોળ કરે ને, અમને અનુભવ છે, ઘણા લોકો તો એમ કહેતા હોય, મને તો 2-3 એવા જીવો છે, એ એમ કહેતા હોય, અમને રાત્રે છે ને 2:30 વાગે નિંદર આંખ ખુલી અને મને આમ સફેદ 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 ગોળો મારા તરફ આવતો દેખાય. પછી મેં એને એક વખત મજાકમાં કરી, તમે ક્યાંક કોઈ પંચકલ્યાણકમાં તમે માતાના 16 સપના જોઈ આવ્યા હશો અને 16 સપના પછી એના મોઢામાં ઓલો એક બળદ પ્રવેશે છે, એ તારા મગજમાં કંઈક ભ્રમ ઘૂસી ગયો હશે, એટલે સફેદ ગોળો તારા મોઢામાં પ્રવેશતો તને દેખાણો હશે. બકવાસ છે, બકવાસ. અનુભવની વાત કરવાની વાત હોય કે ભોગવવાની વાત હોય. જો 157 નંબરની ગાથા નિયમસાર. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, તેમ જ્ઞાની પર જન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત કદાચિત પુણ્યોદયથી નિધિને પામીને તે નિધિના ફળને સૌજન્ય અર્થાત જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે, અતિ ગુપ્તપણે ભોગવે. વડીલો હોય ને, કંઈક એવી વસ્તુ હોય ખાવા પીવાની, તો છોકરાઓને બધું એક હારે નહીં આપે, એક હારે નહીં આપે. મને ઓલા નાનપણના દિવસો યાદ આવે. અમારા મમ્મી કે આડોશ પાડોશવાળા જે હોય અમારા રિલેશનમાં બધા, તો સમજો કે લાડુ બનાવી રાખ્યા હોય, તો 1 વખત આપે, 2 વખત આપે, 3 વખત આપે દિવસે, 1-2 દિવસ પછી કંઈક હવે પૂરું. વળી પાછું 4 દિવસ પછી વળી પાછું એક કાઢે. તો આપણે પૂછીએ કે તમે તો કહેતા હતા. નહીં એ તો રહી ગયા હતા બાકી. એમ કરતાં 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 2 મહિના કાઢી નાખે. પણ સામેવાળાને ખબર ન પડવા દે બેંક બેલેન્સ ઘણું છે. બાઈઓની ટેવ કેવી હોય, સમજો ખાંડ 5 કિલો લઈ આવ્યા હોય ને, તો રેગ્યુલર જે ડબ્બો હોય ને એમાં બધું જ નહીં કાઢે. કેવી બુદ્ધિ હાલે જો, ખરેખર એ બુદ્ધિ આમાં જો વાપરે ને તો ધન્ય થઈ જાય. હા, અને એ વપરાતો જે ડ્રોવરમાં જે ડબ્બો હોય ને 2 કિલોનું હોય, લઈ આવ્યા હોય 5 કિલો, તો એમાંથી બરાબર 1.5 કિલો કાઢે, 2 કિલો કાઢે, 1 વાર કાઢે, 2 વાર કાઢે, અને ત્રીજી વખત પણ કાઢે ને ત્યારે 1, 2, 4, 6 ચમચી તો બાકી રાખે. કેમ કે એક્સિડેન્ટલ ખર્ચો ક્યારે કરવાનો હોય તો, અને અડધો કિલો હજી બાકી હોય ને ત્યારથી તો સાહેબને કહેવા માંડે, ખાંડ પૂરી થઈ ગઈ, લઈ આવજો તમે. હવે એ પૂછે કે બસ પૂરી ને, આમ તો કાલે હાલે એવું છે પણ તમે લેતા આવજો ને. પણ હજી 8 દિવસ હાલે એટલું બધું બેલેન્સ હોય. કેટલું પ્રિપરેશન છે રીતિ ભાભી, તમને કહું છું. હા, કેટલું પ્રિપરેશન, પરફેક્શન હોય છે. આના જેવા તો કોઈ પરફેક્શનિસ્ટ દુનિયામાં ન મળે. આટલી બુદ્ધિ આ તત્વજ્ઞાનમાં વાપરતા હોય તો. પણ પંડિતજી શું કરીએ, કામ ભોગ બંધનની કથામાં બુદ્ધિ બહુ હાલે. એમ તત્વજ્ઞાનમાં હાલવું જોઈએ. રાજુભાઈ છે કે નહીં, બોલો મારા સમ. ઘર ઘર કી કહાની છે એ તો. ગુપ્ત રહે જન ભોગતે, હા સહજ પરમ તત્વજ્ઞાની જીવ. ઈ આ સહજ પરમ તત્વજ્ઞાની, જો શબ્દ શું આવ્યો, તત્વજ્ઞાની આવ્યો કે નહીં, તો તત્વજ્ઞાન વિલાસી. સહજ પરમ તત્વજ્ઞાની એટલે અનુભવી જીવ. ક્વચિત આસન્ન ભવ્યના ગુણનો ઉદય થતા, આસન્ન ભવ્યતા રૂપ ગુણ પ્રગટ થતા, સહજ વૈરાગ્ય સંપત્તિ હોતા, પરમ ગુરુના ચરણ કમળ યુગલની નિરતિશય ભક્તિ વડે મુક્તિ સુંદરીના મુખના મકરંદ સમાન સહજ જ્ઞાન નિધિને પામીને સ્વરૂપ વિકળ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે. એટલે લોકોને તરછોડે છે એમ કહે છે, અને પોતાનો આનંદ કરે છે.
શાસ્ત્રોમાં બધી જ જાતની વાતો છે, એને એપ્લાય કરતાં આપણને આવડવું જોઈએ. તત્વજ્ઞાન વિલાસી આ શબ્દ તરફ ધ્યાન આપજો. તત્વજ્ઞાન વિલાસી એટલે જૈન દર્શનનો અનુભવ અને જૈન દર્શનના અનુભવી. તાગ જેને વસ્તુ સ્વરૂપની મેળવી લીધી, હવે કાંઈ મેળવવાનું બાકી નહીં રહ્યું. તો એ આમાં જે પંક્તિ છે ને આપણે જો, રાગાદિરહિત ઉપયો જ્ઞાયક પ્રતિભાસી હો સ્વાશ્રિત શાશ્વત સુખ ભો શુદ્ધાત્મ વિલાસી હો. ત્યાં એવું તત્વજ્ઞાન વિલાસી અને અહીંયા એવું શુદ્ધાત્મ વિલાસી. આ પ્રકરણ તો મારા વિચારમાં, ચિંતનમાં અને સ્વાધ્યાયમાં અવારનવાર ગુરુદેવશ્રીના પ્રવચનમાં વગેરે આ પોઈન્ટ આવતું હોય છે, પકડવું જોઈએ આપણે. તત્વજ્ઞાન વિલાસી એટલે શુદ્ધાત્મ વિલાસી. શુદ્ધાત્મ વિલાસી હો હે સ્વયં સિદ્ધ ભગવાન तुम साध्य बनो मेरे अशरीरी सिद्ध भगवान. ભાવેશભાઈ, મને એમ લાગે આટલા વર્ષોમાં 30 વર્ષોમાં કમસે કમ 3 લાખ વખત તો આ ભક્તિ આપણે બોલ્યા હશું. મને તો ભક્તિ બહુ જ ગમે, મને તો ભક્તિ બહુ જ ગમે. હા, ભક્તિ ગમવા પણ એ શુદ્ધાત્મ વિલાસી શબ્દ આવ્યો, એનો ફોડ શું કરવાનો? પાતાળે પહોંચો ને, સ્પર્શો એને. છપછપિયા મારવાથી કાંઈ નહીં થાય. શબ્દોમાં, શાસ્ત્રોના શબ્દોમાં છપછપિયા મારવાથી કાંઈ નહીં થાય. ઊંડાણમાં ઉતરો. તો એ આ છે, ધન ધન જેની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો. હે નિર્ગ્રંથ મુનિ ભગવંતો, તમે તો જૈન જગતના એવા સંત પુરુષો છો, તમે તત્વજ્ઞાનમાં વિલાસ કરો છો, ભેદ જ્ઞાનમાં તમે વિલાસ કરો છો, આત્મજ્ઞાનમાં તમે નહાઓ છો, એમાં તરબોળ થાઓ છો. વિલાસ એટલે રમત, તો તત્વજ્ઞાન એટલે ભગવાન આત્મા. બહુ અદ્ભુત પંક્તિઓ છે. ચલો, આજે આ મથાળા અંગે જ આપણે વાત કરી. હવે આવતીકાલે 144થી 53 સુધીના બધા બોલોનું વાંચન આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.